મરદ બનવાનું કોઈ શીખવાડતું નથી. આગળ વધો ઘણો ત્યાં ભીતે માથું કૂટે ક્યાં જાય. જ્યારે હું પહેલી વાર એમને ને કરીમભાઈને મળ્યો, મિસ્ટર મહેમનને ને બંનેને, મને લાગ્યું કે આ માણસોને કંઈક કરવું છે. અને જે રીતે કોઈ સાધનો નહીં, ગલીમાં દુકાન, સાધનો ના હોય, જૂની ચોપડીઓ, જૂના કમ્પ્યુટર, એક શરૂ કર્યું. દોસ્તો, હું હિન્દુ છું કે મુસલમાન છું, હું ક્રિશ્ચિયન છું કે શીખ છું કે જૈન છું, એનાથી ઉપરવાળાને ફરક નથી પડતી. આપણો ધર્મ તો એના સુધી પહોંચવાનો રસ્તો છે, એનાથી વિશેષ કશું નથી. આ સૌથી મોટી વાત તમને કહું છું. મોહમ્મદ પૈગંબર સાહેબે બધી મૂર્તિઓ તોડી નખાઈ અથવા કુવામાં ફેંકાઈ, એના પાછળનો હેતુ એ તો બધા ઝઘડતા હતા કે મારી મૂર્તિ સારી, પેલો કે મારી મૂર્તિ સારી. સાહેબે કીધું ભાઈ ભગવાન તો એક જ છે, શું ઝઘડો છો? અહીંથી શરૂ કરી અને આ પૃથ્વી પર આયા તો હિન્દુના ખેતર પર વરસાદ પડે તો મુસલમાનના ખેતર પર બી વરસાદ પડે. મને રોગ થાય તો તમને થાય, બધાને થાય. પણ આ બધાની ઉપર જે સાહેબે અત્યારે વાત કરી, એજ્યુકેશન, ઇલ્મ, શિક્ષણ અમારા મા બાપે અમને આપ્યું અને સંસ્કારો આપ્યા. સાહેબ, ભગવાનને જખ મારીને આપવું પડે. તમને ડોક્ટર બનતા, એન્જિનિયર બનવા, કમ્પ્યુટર બનતા કોણ રોકે છે? કોઈ નથી રોકતું. પણ આપણને સાચી વાત કોઈ કહેતું નથી અને આપણે બધા બસ કુછ કરના હે. પણ શું કરવું છે? હું અહીંયા અમે પાનના ગલ્લા પર બે છોકરા ઉભેલા, આટલે પેન્ટ પહેરેલું, આટલે. બોલા ભાઈ ક્યાં હે? બોલે લો વેસ્ટ. મેં સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? સાલા ખેંચો તો ઉતર જાય. हाथ में मसाला, देश के लिए करना है. तारा માટે કર, દેશો ચૂલામ જમ, તારું કર. કુરાનમાં લખ્યું છે કે શરાબ પીના મના હે અને મસાલા ચાલુ કર્યા, તમાકુ ચાલુ કરી, સિગરેટ ચાલુ કરી, ગાંજો ચાલુ કર્યો. જિંદગીનો અસલી નશો નથી ને, એટલે સાલા ડુપ્લિકેટ નશા કરવા પડે. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત. અને એટલે મોહમ્મદ પૈગંબરે કુરાનમાં લખ્યું, હિન્દુઓમાં તો એમ કહે છે કે 84 લાખ જન્મો પછી એક મળે છે. કુરાનમાં તો એમ લખ્યું કે એક જ જન્મ છે, મસ્ત જીવી લો. હે ને, ઉપર જઈએ ત્યારે હિસાબ કિતાબ ચૂકતે કરીને જવું છે. પણ આપણાથી સમાજને કઈ ફાયદો થાય અને પહેલા આપણને ફાયદો થાય. અને હું તો તેમ કહું છું કે આપણું ગરીબ હોવું ને એ સફળતાનું પહેલું પગથિયું છે બોસ. સફળતાનું પહેલું પગથિયું કોરી સ્લેટ પર લખાય, લખેલી ઉપર લખાય નહીં. મુકેશ ધીરુભાઈ અંબાણીએ કર્યું, મુકેશભાઈ ના કરી શકે, અને મુકેશભાઈ કર્યું એનો પેલો છોકરો જાર્યો છે એ ના કરી શકે. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? ના થઈ શકે. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થાય? કોઈ એક કોઈના જેવું બનવાનું નથી. પણ દીકરા દીકરીઓ દરેક બાળકે પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ કરવાનું છે. આપણે કોઈથી હરીફાઈ નથી. અને ગમે તેવી વાતો કરો, પૈસા વગર કશું નથી બોસ. અને પૈસો ક્યારે આવે છે એની ટૂંકમાં તમને વાત કહી દઉં. 5000 પુસ્તકો વાંચ્યા છે બોસ. બસ સ્ટેન્ડ પર વેઇટરની બસ સ્ટેન્ડ પર ગુડ પોલિશ કરી છે, ઝેરોક્સો કાઢી છે, જીપો ચલાવી છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેસી રહેવું ને સૌથી નાનું કામ હોય. નરેન્દ્રભાઈને, તમને ને મને ને ભિખારીને 24 કલાક માલિકે સરખા આપ્યા. 100 રૂપિયા ખોવાઈ જાય તો હિસાબ કાં ગયે? અને આપણા કલાકો બેકાર જાય છે, ખબર જ નથી. મોબાઈલ કઈ આવ્યું? હવે તો ઊંઘમાં બધા આમ કરે છે. દીકરા દીકરીઓ, જીવન મસ્ત છે. સફળતા એ બહુ સહેલી વાત છે, પણ 4-5 વાતો આજે કહીને જઉં છું. 5000 ચોપડીનો સાર. તમારું કુરાન શરીફ, તમારું બાઇબલ, તમારી બધા પુસ્તકો વાંચ્યા. સંત ફકીર ઓલિયાઓ પાછળ ફર્યો, સાધુ સંતોની પાછળ ફર્યો, અને મને એક ચીજ ખબર પડી કે આ 4-5 વસ્તુ તમે કરો ને તો બધું જખ મારી નાખે. પણ કોઈ કહેતું જ નથી. ધર્મ, સંપ્રદાયો, અને હિન્દુઓમાં 300 ધર્મ અને 3000 સંપ્રદાયો છે. એની સામે મોહમ્મદ પૈગંબરે કીધું કે ઇસ્લામ એક જ છે. ત્યાં 72 ફિરકા બનાઈ ગયા. દિલ હે કે માનતા નહીં. શિયા ને સુન્ની ને પઠાણ ને સૈયદ છોડો, માલિક તો એક છે. એ બધા માટે સરખો છે. બધી કીડીઓ એક જેવા, બધા કબૂતર એક જેવા, બધા કાગડા એક જેવા, બધી ગરોળીઓ એક જેવી, બધા સિંહ એક જેવા, એમ બધા માણસ એક જેવા. તો માણસની સફળતાનો પાયાની વાત શું છે? બીજું તો તમને સાઈન ફાઉન્ડેશન શીખવાડશે. તમે જુઓ, બધા હિન્દુ મુસલમાન બધા સાથે ભણે, હે ને? ભગવાને તો ઇન્સાન આપણો, મારે અહીંથી મારા ઘરે જવું હોય સાબરમતી, તો અહીંથી જઈ શકું, અહીંથી જઈ શકું, કોઈ બી રસ્તે જઈ શકું. મારે જવાનું છે સાબરમતી. તો રસ્તા છે આ બધા. ધર્મ સંપ્રદાય રસ્તા છે, પણ એ જીવનનો અંતિમ ધ્યેય નથી. અંતિમ ધ્યેય શું છે? કે તમે આ પૃથ્વી પર આયા,
એવું કંઈક કરીને જઈએ કે સદીઓ સુધી લોકો આપણને યાદ કરે. હું પૈસા કમાયો, મને ઘણા કે આટલા બધા પૈસા ક્યાંથી કમાયા? મેં તો બેંક લૂંટી. સાહેબ અમારે શું છે, અમે જમાલપુરથી આવીએ ને અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા મુકેશભાઈ અંબાણી સપોર્ટ કરે ને તો એને ભિખારી કરે એવી નોટ છે. એને સાલા કુછ કરના જ નહીં હે. સાહેબ 18 કલાક કામ કરવું પડશે. સરળતાના દિવસો ગયા. પૈસો કોઈના બાપની જાગીર નથી. એનો નિયમ છે, તમે ઘઉં વાવો ઘઉં ઉગે, તમે બાજરી વાવો બાજરી ઉગે, તમે કાંટા વાવો કાંટા ઉગે. જે જોઈએ તે કરો. હવે તમારે શું જોઈએ છે ખબર નથી. અરે માલિક તો દરિયા દેને બેઠા, હમ ભિખારિયા ચમચી લેકે ખડે હે ને. એ તો બેઠો છે કે માગ, પણ એની લાયકાત કેળવવાની વાત કોઈ કહેતું નથી. હું તમને આજે આ વાત કહેવાય છે. અને હિન્દુ મુસલમાન પટેલ વાણિયા બ્રાહ્મણ ક્રિશ્ચન શીખ ઈસાઈ માટે નથી. અને ખાસ દીકરા દીકરીઓ યાદ રાખજો, આપણે ગરીબ રહીએ એમાં ઘણા લોકોને રસ છે. આપણી પ્રગતિ ના થાય એમાં ઘણા લોકોને રસ છે કે આપણી ગરીબી ઉપર એમની દુકાનો ચાલે. પણ 5 વાત તમને ટૂંકમાં કહીને જઉં છું. મારા વિડીયો જોજો, ઘણા બધા છે. આજે મારે હજુ 2 પ્રોગ્રામમાં જવાનું છે. રાત્રે 4:30 આવ્યો છું. ડ્રાઈવર થાકી ગયો તો મેં તું જા. 2370 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ મોડો નથી પહોંચતો, ઓન ટાઈમ પહોંચી જવું છું સાહેબ. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर खुद की भी नहीं सुनता हूँ. वाह भाई वाह. તમે મુસલમાન છો, તમે હિન્દુ છો, ભગવાનને કોઈ ફરક નથી પડતો, પણ તમે શું જીવો છો એનાથી એને ફરક પડે છે. અને એ રીતે તમને એનું પરિણામ આપે છે. એની બાજુ ઘણું છે. મારી સાથે હું વેઇટરની નોકરી કરતો હતો, બધા વેઇટર જ છે. આપણી હોટલ છે પોતાની, પણ નસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે બોસ. હું શું કરું, તું પ્લગમાં આગળ ગાલ દે. પહેલી વાત દીકરા દીકરીઓ જીવનમાં યાદ રાખજો, સુખી થવું હોય પૈસા માટે નહીં દોડવાનું, પૈસો દોડશે આપણી માટે. તો પહેલી વાત શું છે, જે કરો તે બેસ્ટ કરો. જે કરો. સવારે ઉઠ્યા, માલિક તેના શુક્રિયા ઉઠા દિયા, એમાં શું ઉઠાડ્યા. કેટલા રાત્રે હુઈ જાય, હવારે ઉઠતા જ નથી. એ ગયો ઉઠો એવું એટલે તો હે માલિક તેના હે ને. મસ્ત બ્રશ કરવાનો, 2 જોડી કપડા હોય. ગરીબ હોવું એ કોઈ પાપ નથી બોસ. ગરીબ હોવું એ તો કીક લાગવાની શરૂઆત છે બોસ, કે કુછ કરના હૈ. મસ્ત નહાવાનું, 2 જોડી કપડા હોય, ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાવ કે સાલા ધંધા સારા ધીરે બેસી જાતી હૈ. જે કરો તે બેસ્ટ. 11 વાગે સ્કૂલનો ટાઈમ છે, 11:15 પહોંચી જવું. પરીક્ષા આપવા બેઠા 3 કલાક પહેલા ઉઠવાનું નહીં. આવડે કે ના આવડે. 2 જોડી કપડા છે ધોયેલા પહેરવાના, મસ્ત કરવાનું. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે, જવાનું જ નહીં. જવાનું સાલા ઝૂકેગા નહીં. પિક્ચર હા હે ને, મારા દોસ્તારો હે એ બી મસ્ત કરવાનું. સ્મશાનમાં ગયા, કોઈનો ઇન્તકાલ થઈ ગયો, ક્યાં ગયાનું સાલા આપણા બી નંબર લખને વાલા હે. જે કરો તે બેસ્ટ કરો. જમવા બેઠા આટલું પણ હેઠું નહીં મૂકવાનું. શાદીમાં હોય, હોટલમાં હોય કે ઘરમાં હોય, જોઈએ એટલું લેવાનું, જરાય હેઠું મૂકવાનું. થાળી ચાટી જવાની, સફા ચાટ. જે કરો તે બેસ્ટ કરો. આ પહેલો નિયમ છે બોસ. તમારા પાકીટમાં નોટ બી હોય ને 10ની 20ની 500ની 2000 લાઈનસર જ હોવી જોઈએ. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, આધાર કાર્ડ લાઈનસર. ઘરમાં ગયા ચપ્પલ આમ જ કાઢવાના સીધા. સાયકલ અહીંયા જ પાર્ક કરવાના. કપડા અહીં, બધું કચરો વાળીએ. આપણા જેવો કોઈ કચરો આદત બનાવી દો. અને જ્યારે તમે બધું બેસ્ટ કરો ને એટલે ઉપરવાળો સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને તો જેને તમે નસીબ કહો છો, ધેટ ઇઝ કોલ લક. બીજી વાત, બધું કર્યા પછી ઉપરવાળા પર ભરોસો કે તું જે કરશે યોગ્ય કરશે. સૌથી હોશિયાર છોકરો હતો સ્કૂલનો 1984 નંબર 1, 200 માંથી 20 માં ને 20 માંથી 103 માં, 1 થી 3 માં આવું. પણ જયારે પરીક્ષા આપીને રિઝલ્ટ આવ્યું, મારે ડોક્ટર બનવું હતું, તો મારા 20 માંથી 19 મિત્રો મેડિકલમાં ગયા, બધા 90% ઉપર, મારે 54% આવ્યા. આ 54% આવ્યા એટલે મારે મરી જવા સિવાય રસ્તો નતો. પણ 54% કેમ આવ્યા કે આજે 26 જાન્યુઆરી 2023 માં સાયન્સ ફાઉન્ડેશનમાં સ્પીચ આપવા આવવાની હતી એટલે 54% આવ્યા.
આપણા પ્લાન કરતા આપણા બાપના પ્લાન મોટા હોય છે. મારી સાથે આવું કેમ થાય છે? જક મારવા થાય છે. દીકરા દીકરીઓ મહેનત કરશો, પરિણામ ના પણ આવે. આપણે નમાઝ પડવા જતા કોઈ કૂતરું કઈડી જાય, આપણે કૂતરું કઈડ્યા ગયા હાલા પ્રેમ આપણે કરીએ, લગ્ન બીજો કરીએ. જોરદાર છે. ધેર ઇઝ હાર્ડ મેથેમેટિક્સ. અહીંયા 2 ને 2 4 નથી થતા, અહીંયા 2 ને 2 6 થાય છે, 2 ને 2 40 થાય છે, 2 ને 2 શૂન્ય થાય. આ દુનિયા તમને ભણાવે એમ નથી ચાલતી. તમને મહિના પહેલા ખબર હતી કે હું અહીં આવી ગયો. આવું છે જીવન. એટલે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા રાખજો. ઈશ્વર કેવો છે? નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂર્ણ બ્રહ્મ સનાતન હે. ઈશ્વર એક જ છે, એના રૂપ બધા જુદા છે, હે ને? પણ આપણે છેલ્લેની વાત કરવાની, વચ્ચેની વાત કરવાની જરૂર નથી. અને એ જે કરશે યોગ્ય કરશે. મેં મહેનત કરી, છેલ્લા 5 વર્ષમાં 3000 છોકરા છોકરીઓને સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. બ્લેડ મારીને ફોટા કરે, 10મા માંથી સામે ટ્રેન આવતી હોય ને મોબાઈલ કરે સાફ કરતે જા રહા હું. રેલવેની સામે ઉભો હોય, 10મા માળે રિવરફ્રન્ટ પર ઉભો હોય. દીકરા દીકરીઓ, આ દુનિયા મરી જવા માટે પેદા નથી કર્યા માલિકે. એ 10મા 12મા ધોરણમાં ટકા ના મરી ગયો, તમે કોને બોલાવો? હારું થયું ના મરે. મને એ ખબર છે કે જ્યારે જ્યારે જગત મને નડે છે, ત્યારે ત્યારે મારામાં મને કંઈક જડે છે. સમજ પડે છે? કોઈ બી મુસીબત આવે ને તો સમજવાનું કે માલિક બીજો રસ્તો બતાવે છે, પણ મોડું વિચારવાનું થતું નથી. એ આયેશા દીકરીનું જ્યારે એને થયું ત્યારે મેં વિડીયો બનાવ્યો તો 5 લાખ લોકોએ વિડીયો જોયો. આ દુનિયામાં મરવા માટે દીકરીઓ પેદા નથી થયા. કોઈ દગો કરે, કોઈ આપણને બરબાદ કરે તો સમજવાનું કે આપણે ખોટા રસ્તે છીએ. કોશિશ કરવાની કે રસ્તો સુધાર. પણ એક મનુષ્ય જન્મ મળ્યો છે, એની પર ભરોસો છે કે એ જે કરશે તે યોગ્ય કરશે. ત્રીજી વાત, પરિવારને સાથે લઈને ચાલો. સંયુક્ત પરિવારમાં જીવો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, હે ને? લિવ્ડ ઇન જોઈન્ટ ફેમિલી. ચોથી વાત, મા બાપની ખૂબ ઇજ્જત કરો. અમારામાં તો એમ કહે કે પગે પડો, તો તમારામાં તો એમ કહેતા પગે પડાય છે, રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. રોજ ઘરમાંથી નીકળો એટલે હાથ ચૂમીને નીકળવાનું, અને ઘરમાં જાવ એટલે હાથ ચૂમીને ઘરમાં જવાનું. પૈસા જખ મારીને આવશે. પણ આપણે મા બાપ ક્યાં આવે કે પૈસે તો દેતે નહીં એમ. હું તો કહું છું પગે લાગો સાહેબ, ઝૂકો. મા બાપને ઝૂકે ને એટલે દુનિયાની કોઈ તાકાત ઝુકાઈ શકતી નથી. દાવા સાથે કહું છું. અને કુરાનમાં તો લખ્યું છે કે માના પગમાં જન્નત છે બોસ. અને આપણે મા બાપને દુખી કરીએ. એક વાર તમારા કારણે તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે. સ્વર્ગ તો દૂરની વાત છે. અને નર્ક બર્ક ઉપર છે જ એટલા ડફોળ બનાવે. બધું અહીં જ છે, અહીં જ ભોગવવાનું. કોઈ મરેલો જઈને પાછો આવ્યો? કોઈ જીવતો ગયો? છોડો. મા બાપ એ ભગવાન છે, અને એનાથી મોટો કોઈ દેવ નથી, એનાથી મોટો કોઈ ભગવાન નથી. એટલે તમને કહું છું સાહેબ, હું મંદિર નથી જતો, દીવો નથી કરતો, પણ મારી 85 વર્ષની બાને ઘરમાંથી નીકળું એટલે પગે લાગીને નીકળું છું, અને ઘરમાં જવું એટલે પગે લાગીને ઘરમાં જવું. કોઈના બાપથી ડરતો નથી. અને ભગવાન જોડે માંગતો જ નથી. તારે આપવું તો તારું કઈ કામ જ નથી બોસ. મેં ગુલાબ વાયા છે, ગુલાબ જ ઉગશે. મેં મા બાપના આશીર્વાદ લીધા છે. મારે દુનિયામાં કોઈની દુઆઓ બોવાની જરૂર નથી. અલ્લાહ બડા બાદશાહ હે, પણ આ કરો તો, બાકી તો ધોકા પડે. હોય એની લઈ લે બધું. એટલે મા બાપને દુખી કરશો નહીં. અને આજે નક્કી કરો કે ઘરમાંથી નીકળી અને મા બાપથી કશું છુપાવશો નહીં. કેમ કે આ દુનિયામાં માત્ર મા બાપ ચાહે છે કે તમારી પ્રગતિ થાય, બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય. માત્ર ઓનલી યોર પેરેન્ટ્સ. 5મી વાત, આજે સુસાઇડના કેસ બચાયા ને, એમાંથી 3000 માંથી 2500 સુસાઇડના કેસ કયા ખબર છે? આઈ લવ યુ. જાનું ક્યાં છો? ઠોકાઈ જશે. ઘેર જા છાનો મને. 4 દીકરીઓનો બાપ છું, 2 મારી ને 2 મારા ભાઈની. તમારા કેરિયરમાં સૌથી મોટી બાધક હોય ને તો આ છે. કુરાનમાં લખ્યું છે કે તારા જન્મ સમયે તારું જોડું મેં બનાવીને રાખ્યું છે. શું લખ્યું છે? તમારો જન્મ થાય ને ત્યારે તમારું જોડું બનાવી દીધું છે. કૌંસમાં ફાફા મારવા નહીં, હે ને? ક્યારે મળશો? અહીંયા દીકરા દીકરીઓ, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે.
તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર માલિકે આપ્યો. કેરિયર બનાવો, બોડી બનાવો 25 વર્ષ સુધી. આ તો લગ્ન કરે આખામાં ફરે જમાલપુર વટવા લાયો, આટલી બંગડીઓ પહેરીઓ, આમ આગળ હાથ રાખે પેલો ઉતરી ના જાય. એટલે કમાવાના ઠેકાણા ના હોય, શાદી કરી નાખે. હે લાલીઓ આવી જાય. અલ્લાહ की મહેરબાની. અલ્લાહ તો દર વર્ષે કરશે મહેરબાની. 5 બચ્ચાઓ પેદા કરવા, પણ એક કરવું, પણ સિંહનું બચ્ચું પેદા કરવું આજે સમાજની જરૂરી છે. આખા જંગલનો સિંહ હોય, એક જ સિંહ હોય. દીકરા દીકરીઓ, બહુ નમ્રતાથી કહું છું, શાદીઓ કરો તો સમૂહ લગ્નમાં કરો. કુરાનમાં લખ્યું છે વરઘોડા કાઢશો નહીં, ફટાકડા ફોડશો નહીં. આપણે બધું જ કરીએ, હે ને? કુરાનમાં લખ્યું છે કે આંખ વાળો ફોટો ઘરમાં રાખવો નહીં, હે ને? આપણા મોબાઈલમાં 2,000 ફોટા હોય, હે ને? આપણે ટીવી જોઈએ. આ બધું બાપાને એક જ ખબર હતી કે આ બધી દુનિયા ભટકી જશે. લખ્યું છે. વ્યસન કરવાની મનાઈ છે. શરાબ પીને તો વ્યસન કરવાની મનાઈ. બધું લખ્યું છે. સારી કુરાનની 5 વાતો ખાલી માની જાય ને તો એ કરોડપતિ થઈ જાય. 5 વાતો. દિલ હે કે માનતા નહીં. તમારો જીવન સાથી નક્કી છે. તમને મજાની વાત કરું, અમારા અહીંયા લો ગાર્ડન છે, ખબર? તો 7 વાગ્યા પછી છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. તો મેં બી દેખે જવું, સાલા કરે છે શું? આપણે કરેલો નહીં. તો મા બાપે ગામડામાંથી મોકલ્યા હોય કે છોકરાઓ BA કરશે, BCA કરશે, ભણશે, હે દેવું કરીને મા બાપ ભણાવે. અંધારું થાય ને એટલે છોકરી આ બાજુથી આવે ને છોકરો આ બાજુ ઝાડ પાછળ જાય. તો હું બી આમ કરીને જોઉં. પછી છોકરો છોકરીનો હાથ પકડીને શું કે, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈને નહીં કરવાનો, હું કોઈને નહીં કરું. આ કેવી વાત છે? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. એટલે 2 ભિખારી થશો. દીકરા દીકરીઓ, આઈસ પછી તમે નસીબદાર છો, સાઇન ફાઉન્ડેશનના કોન્ટેક્ટમાં છો. આ બધાથી દૂર રહેજો. તમારું જોડું નક્કી છે. કેરિયર બનાવો. અને દીકરીઓ, તમને ખાસ કહું છું, દીકરાઓ, બોસ 50,000 રૂપિયા કમાવો નહીં ને તો લગ્ન કરવાના નહીં, ગમે તે થઈ જાય. નથી કરવા લગ્ન, કરે જેને જે કરવું હોય. એક બચ્ચું છે પણ એને સારામાં સારી સ્કૂલમાં ભણાવીશ, એને સારામાં સારા સંસ્કારો આપીશ, હે ને? ધર્મ છોડવાનો નહીં, ધર્મ મજબૂત છે. આપણે જેને ફોલો કરતા હોઈએ એને બિલકુલ ફોલો કરવાનું. કોઈ કરે કે ના કરે, મારો જે ધર્મ છે મારી સાથે. પણ આ કોમન વાત છે. અને અત્યારે સૌથી વધુ છોકરા છોકરીઓ જો બરબાદ થતા હોય ને તો આઈ લવ યુ, આવડા ગલી ધંધે લાગે, પૈસા કમાને, લાઈન લાગશે. હું ગરીબ હતો, હોટલમાં વેઇટરની નોકરી કરતો હતો, સાયકલ નથી. એક છોકરી મને કોલેજમાં બહુ જ ગમતી હતી, બહુ રૂપાળી હતી છોકરી. પણ મારી સામે જોવે જ નહીં. અને મારી બા એટલું તેલ નાખે ને આમ ચપ્પટ બહાર ઉડાવીને જોતા, અને એકદમ કાળીઓ. અને પેલી છોકરી એકદમ બ્યુટીફુલ હતી, મને બહુ જ ગમતી હતી. કે એની સામે જોઉં તો આમાં જ કર્યો. પછી એક વાર અમે પ્રવાસ જતા હતા તારંગા. તો બધા બસમાં ચડ્યા ને તો હું ચડવા ગયો તો મારો હાથ એને આમ ઘસાયો. મજા આવી ગયો મને તો, આમ કરંટ આવી ગયો. દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે અડી ગયો તો અડી ગયો. પછી તારંગા ગયા, જઈને પાછા આવ્યા. પાલનપુર બસમાંથી ઉતર્યા. એટલે મેં તો તું હસતી નથી, તાર છે શું? કૂતરા જ મળી ગયો, પણ હતી સરસ. પછી હું પાલનપુર આવ્યો. પછી હું મારા ઘરે ગયો. મારા બાપા બહાર જ બેઠા હતા. મારા બાપા પટ્ટો ઊંધો પકડ્યો, બક્કલ નીચે અને પેલો ઉપર, અને ક્યાં મારશે એની કોઈ ગેરંટી. અને આમ જ ઉભા રહેવાનું. બાપા અમે તો જાણે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં જતો રહે છે. મેં તું મફત લઈ ગયા હતા. આટલો બરાબર. મને કે તારી સગાઈ કરી નાખી. સાલા સલમાન ખાન की સગાઈ બતાયા भी नहीं. મેં તું બાપા ક્યાં ભૂજા છાનોમાં કરી નાખી. બીજા દિવસે સવારે છોકરી જોવા ગયો, એ જ તારંગા વાળી પાણી લઈને આવી. અને હાલ મારી વાઈફ છે 32 વર્ષથી, હજી મેં બદલી નથી. સાહેબ માફ કરજો, આ એક તલાક શબ્દ છે, બહુ નમ્રતાથી કહું છું. કોઈ એને ફોર ગ્રાન્ટેડ ના લેતા.
મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. એ ઝઘડા તો પૂરા કરવા પડે ને, કમાલ બાકી હોય એટલે બીજા જન્મમાં સારું જોઈતું તો અત્યારે તો જાનુ આઈ લવ યુ બતાવી લેવું. સાહેબ, આપણે પૈસા કમાવા છે, ગરીબી દૂર કરવી છે, કેરિયર બનાવવું છે, પણ આ વાતો જ કરતા નથી. દીકરા દીકરીઓ નક્કી કરો કે જ્યાં સુધી જુઓ તમે પરીક્ષા લખો ને એમાં કોઈ કોંગ્રેસ ભાજપ વચ્ચે નથી આવતી. કોઈ હિન્દુ મુસ્લિમ તમે પેપર લખો એમાં કોઈ વચ્ચે આવે, આ ભાઈ પોલીસમાં ગયો, પેલો ભાઈ એરફોર્સમાં ગયો, કોઈ એને નડે? મહેનત તો આપણે કરવી પડે. સરકાર આમ છે તું હારો છે. આપણે કહીએ છીએ કે માલિકની મરજી વગર પાંદડું હલતું નથી, તો જે છે સરકાર જ એની મરજીથી જે બેસે છે, આપણે આપણું કામ કરીએ.